તારીખ 16/11/2024ના રોજ સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સચિન કપલેથા ચેકપોસ્ટ આગળ જાહેર રોડ પરથી 3 ઈસમોને મેફેડોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 554.82 ગ્રામ જેની કિંમત ₹5,48,200 તથા રોકડ ₹53,750 મોબાઈલ ફોન 4 વ્હીલર કાર મળી કુલ ₹58,71,950ના મત્તાના મુદ્દામાલ કબજે કરી ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર મોહમ્મદ શાનવાઝ આદમ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબીની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમીના આધારે અડાજણ બસ સ્ટેપ પાસેથી આરોપી મોહમ્મદ શાનવાઝ ઉર્ફે અબ્દુલ કાલિયા મોહમ્મદ આદમ શેખને પકડી પાડવામાં આવ્યો છે। આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે મંગાવેલ એમડી ડ્રગ્સ પકડાઈ જતા તે સુરત શહેર છોડી ઓરિસ્સા બરહમપુર ચાલ્યો ગયો હતો, જે એક દિવસ થઈ સુરત શહેરમાં આવ્યો હતો તે બાબતની માહિતી ખાનગી બાતમીદાર થકી મળી હતી, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને વોચમાં રહી પકડી પાડવામાં આવ્યો હતો।